નેતા રાજુ કરપડા જોડાશે ભાજપમાં। 200 ગાડીના કાફલા સાથે તેઓ અમદાવાદ પહોંચ્યા। થોડી વારમાં ભાજપમાં જોડાશે રાજુ કરપડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તરફથી તેઓ ચૂંટણી જંગમાં ઉતરી શકે છે। મહત્વની વાત એ છે કે ખેડૂત નેતા તરીકે તેમની છબી જે હવે એસ્ટેબ્લિશ થઈ ચૂકી છે અને ઘણા સમયથી જે આપ સાથેનો તેમનો છેડો તેમણે ફાડ્યો હતો ત્યારબાદથી એ ચર્ચા ચાલી રહી હતી કે તે કયા પક્ષમાં જોડાય છે। આખરે આજે એ ચર્ચાને પૂર્ણવિરામ મળી ગયું છે। સ્પષ્ટ છે કે તેઓ ભાજપમાં જોડાવાના છે। અમદાવાદ 200 ગાડીના કાફલા સાથે તેઓ પહોંચ્યા છે અને કમલમ ખાતે તેઓ આજે ભાજપનો કેસરીયો ધારણ કરશે। રાજુભાઈ કરપડા પોતાના સાથીઓ સાથે ગાંધીનગર જઈ રહ્યા છે। એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેઓ કંઈક કહે છે કે કેમ રાજુભાઈ આજનો દિવસ તમારા માટે કેટલો મહત્વનો ને કાફલા સાથે ક્યાં જઈ રહ્યા છો? હમણાં અડધા કલાકની અંદર જ આપના માધ્યમથી ગુજરાતના તમામ લોકો સુધી સંદેશ પહોંચાડીશું। બસ અડધો કલાક રાહ જુઓ। અડધા કલાકમાં જે પણ વિગતો છે એ આપના સામે આવી જશે। પણ આજનો દિવસ આપના માટે કેટલો મહત્વનો કેમ કે આ શક્તિ પ્રદર્શન પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। મેં કહ્યું કે અડધા કલાક પછી બધા પ્રશ્નોના જવાબ આપીશ। પ્લીઝ આપ જોઈ રહ્યા છો રાજુ કરપડા કે જેઓ આમ આદમી પાર્ટીમાં થોડા સમય પહેલા જ રાજીનામું આપ્યું હતું અને હવે આજે તેઓ ગાંધીનગર તરફ જઈ રહ્યા છે ને જે અગાઉ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે તેઓ આજે કમલમ ખાતે જવાના છે અને ભાજપમાં જોડાઈ શકે એ પ્રકારની વાત સામે આવી હતી। એટલે એ વાતને હવે એ મજબૂત પુરાવો પણ મળી રહ્યો છે કેમ કે રાજુભાઈ કરપડા પોતાના સાથીઓ સાથે ગાંધીનગર તરફ જવા રવાના થયા છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। આમ આદમી પાર્ટીમાં જ્યારે તેઓ હતા તે સમયે ચહેરો ગણાતા, પરંતુ ત્યારબાદ આપ સાથે તેમના થયેલા વિવાદ બાદ હવે તેઓ ભાજપ સાથે છેડો જોડવા જઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। જો કે હાલ તેમણે સ્પષ્ટ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો, માત્ર એવું કહ્યું છે કે અડધો કલાક રાહ જુઓ, ત્યાં સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। 200 ગાડીના કાફલા સાથે તેઓ ગાંધીનગર જવા માટે નીકળ્યા છે અને ગાંધીનગર જવા માટે જે તેમણે રસ્તામાં જ આ વાત કરી, સંવાદદાતા અર્પિત સાથે તેમણે વાત કરી અને સ્પષ્ટ કહ્યું કે અડધો કલાકની રાહ જુઓ, ત્યારબાદ તમામ જે પ્રશ્ન છે તેના જવાબ આપશે।